બધું મળશે. બંગલા મળે, મોટું મળે, ધન મળે, સંપત્તિ મળે, સોના રૂપિયા મળે, સત્સંગ નહીં મળે. તો સત્સંગ કેવો કે રામે આમ કર્યું, કૃષ્ણએ આમ કર્યું, રામાપીરે આમ કર્યું, માતાજી આમ કર્યું. એ સત્સંગ નથી, એ વાર્તા છે. સત્સંગ એને કહેવામાં આવે છે કે જેમ દૂધને ગરમ જરા કરે તમે ભેરવણ નાખી દો, ભેરવણ પછી સીબું ઢાંકીને તમે હોઈ જાઓ. એટલે હવે તમે સીબું ઉચકાવો તો એ દૂધ મોટી દહીં બની જાય. પાણી જેવું છે દૂધ. એક આપણી માઈએ આંગળા બોલીને 5 ટીપા એના સાઈડમાં નાખી દીધા, મેરવણો નાખી દીધું, સીબું ઢાંકી દીધું. પછી એ ડોસી મંત્ર બોલતા નથી કે દૂધમાંથી દહીં જા, દૂધમાંથી દહીં જા, દૂધમાંથી દહીં જા, મારા ફેરવતા નથી. ગામડાની વાત છે. તારો આટલું ઓટલું થઈ જાય. ખબર છોકરા જાય કે રામણમાં દહીં લેવા આવે, લેવા દો ચમચો કાઢી મારો ઘાટ થઈ જાય. છોકરા હોશિયાર હતા, ભણતા હતા કે ભાઈ હાથે તો પાણી જેવું હતું, આ બરફ જેવું ઘણું કેમ બની ગયું. કે છોકરા તમને એટલી ખબર નથી કે ક્યાંથી ખબર છે અમને મળી છે કે એમાં જામણ નહીં કરતું. જામણ કે બા જામણ એટલે શું? જામણ એટલે શું? એ અમારા ભણતરમાં કે લીટી પાસે આવતું નથી. અરે નિર્મણ એ નવી એટલે નિર્મણ એટલે શું, જામણ એટલે શું? આ પાણી જેવા દૂધમાંથી કાંઈ પણ તમે મંતર જંતર બોલ્યા વિના આ ઢેફું કેમ થઈ ગયું? પણ તારી માં એક વાટકીમાં મને સાઈડ થઈ ગઈ. એમાં મેં 5 આંકડા બોલે 5 ટીપા એક કપડ અમને લીધા. 5 ટીપા નાખીને સીબું ઢાંકીને હોઈ ગઈ. અરે તમારી કરી જાય. આને તમે જામણ કહો છો, આને મેરવણ કહો. ઈ જામણે જામ